આપણું કલ્યાણ થાય કેવી રીતે, તો એના એક એક સ્ટેપ બતાવ્યા છે આપણા ધર્મશાસ્ત્રની અંદર. શિવ મંદિરમાં તમે પ્રવેશ કરો ને એટલે પ્રથમ પહેલા નંદી આવે. નંદી છે ધર્મનું સ્વરૂપ છે, એમના 4 પગ છે. આપણે એમ કહીએ કે અમે ધાર્મિક છીએ એટલે ખાલી ટીલા ટપકા કરી લઈએ એનાથી આપણે ધાર્મિક થઈ જઈએ, તો કે ના. તમારી અંદર આ 4 વસ્તુ હોવી જોઈએ: સત્ય, દયા, પવિત્રતા, દાન. ત્યારે આપણે ધાર્મિક કહેવાય. પછી આગળ વધીએ તો કાચબો આવે, સંયમનું પ્રતીક છે. સુખ આવે ત્યારે આપણે છલકાઈ જઈએ અને દુઃખમાં રડવા લાગીએ, એને સંયમ ન કહેવાય. પણ સુખમાં અને દુઃખમાં સમ ભાગે રહીએ આપણે, એને સંયમ કહેવાય. કારણ કે કાચબાની ઉપરની ઢાલ એટલી બધી મજબૂત હોય કે જ્યારે એના ઉપર કોઈ વ્હીલ પસાર થઈ જાય ને તો એનું મૃત્યુ ન થાય. તમે કાચબા પાસે જાઓ ને, તમારું પાળીતું ના હોય ને એટલે તરત જ એમના પગ ને મોઢું છે અંદર ખેંચી લેશે. ઉપરની એની ચામડી બહુ મજબૂત છે. તો એવી રીતના મજબૂત સંસારમાં રહીએ આપણે, તો સંયમનો ધારણ કરીને આપણે જીવન જીવીએ. પછી તો કે એક બાજુ ગણપતિ હોય, એક બાજુ હનુમાનજી હોય. ગણપતિ જ્ઞાનના દાતા છે. જીવનમાં જ્ઞાન બહુ જરૂરી છે. પણ તમારી અંદર ગમે એટલું જ્ઞાન હોય, પણ જો એનું વાહન છે એ મૂષક છે, એ ઉદ્યમનું પ્રતીક છે. એટલે માણસની અંદર ગમે એટલું જ્ઞાન હોય, પણ જો એ ઘરમાં બેઠો રહે તો એ જ્ઞાન કંઈ કામનું નહીં. અને કોઈ આવીને કંઈ સેલેરી ઘરે આવીને ન આપી જાય. ઘરેથી કામ ચાલતું હોય એની માટે વાત અલગ છે. ઓનલાઈન કામ ચાલતા હોય, વર્ક ફ્રોમ હોમ, એની વાત અલગ છે. પણ એના માટે ઉદ્યમ કરવું પડે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. જંગલનો રાજા સિંહ હોય, પણ છતાં એમને ભૂખ લાગે ને ત્યારે એને બહાર નીકળીને શિકાર કરવા માટે જવું પડે, ભલે રાજા હોય તોય. બાકી કોઈ મૃગલું એના મુખમાં એમને ના આવી જાય. તો જ્ઞાન ને ઉદ્યમ જીવનમાં હોય. પછી હનુમાનજી ભક્તિના દાતા છે, એ જીવનમાં ભક્તિ હોય. અને પછી સામે માતાજી હોય, એ શક્તિ છે. જીવનમાં એનર્જી હોય આપણા જીવનમાં, શરીરમાં. અને ત્યાર પછી ભગવાનની સામે જોઈએ ને ત્યારે ઉપર પેલા કાળ દેખાય. કાળ એટલે સમય. અને એના ઉપર ગંગાજી અને ચંદ્રમા બંને છે. તો એ બંને શીતળતાનું પ્રદર્શન કરે છે કે જીવનમાં આ બધી વસ્તુ હોય, આપણું મગજ શાંત હોય ને તો જ આપણને કંઈક પ્રાપ્ત થાય, બાકી કંઈ પ્રાપ્ત થાય. તો તમારું ને મારું કલ્યાણ ત્યારે જ થાય કે આ બધા સ્ટેપને આપણે અનુસરીએ.